જાય ઉપર બપોરી મધ ઉડે છે ને મારા શિવભાઈ જોતા હતા અને બીક લાગીને ત્યાં આવતા રહ્યા. જઈ લે આજ મમ્મીને ઘરે આવ્યા છે ને મમ્મીને ઘરની મોજ. જો આથણી વાળા માસી આવ્યા છે. આ મોટા એને માસી શિવના. કેમ છે માસીને? માસીને થારું છે, મોજ ને મસ્તી છે માસીને. મોજે દરિયા એમાં ભેસી જાણી શકા. જો હાસણ વાળી બળીનો વિડીયો મેં મેક્યો હતો ને જો આ માસીએ મોકલાવી હતી. બળી હા વિડીયા મેક્યા હતા મેં આખો વ્લોગ બનાવી. તો જો મમ્મીના ઘરે આવીને આવી બહુ મજા આવી છે. આ સન્ડે હતો એટલે હું તમને કહેતી ના મમ્મીને ઘર જવાનું છે. ઓલા વિડીયોમાં મેં તમને કીધું હતું કે આપણે વિડીયો બનાવવા જાવી છીએ જાહેરાતનો બનાવીને પછી આપણે મમ્મીને ઘર જવાનું છે. કેમ કે આ મમ્મીનું ઘર નજીક થાય છે નથી એટલે આપણે પછી અહીંયા આવતા રહેશું. જમીને ત્યાં ચોક ફ્રી થઈ જશે ને ફ્રી થઈને જો બધા બેઠા છે. આ મોટા દિયા ગામમાં છે એટલે પછી અહીંયા આવી જાય. આ બેન આથણી એ આટો આવ્યા છે. એને આંગણવાડી નોકરી છે એટલે આજ રજા હોય એની તે રવિવારની. તો સારું હાલો બધા બેઠા છે મોજ મસ્તી કરવી છે ને જો માથું ઉડ્યું હતું બપોરીનું એટલે બધા જોતા હતા અત્યારે. તો ચાલો મિત્રો જો આપણે મમ્મીના ઘરે રોકાઈ જશે. રાજ ને શિવભાઈ જો રમવા મળ્યા. આપણે અગાસી ઉપર અત્યારે આવતા રહ્યા છે. સાંજના 7:30 વાગી ગયા છે એટલે થોડુંક અંધારું પણ થઈ ગયું છે. જ્યાં મમ્મીના ઘરની બાજુમાં નેહડો પણ છે બતાવું તમને. જો બધા ગાયું દોવસ ગાયું બધા ગાયું દોવે છે અને અંધારું પણ થોડું થોડું થઈ ગયું છે. કેમ કે સાંજના 7:30 વાગી ગયા છે. અને આપણે પણ અગાસી ઉપર આવતા રહીશું અને આપણે અગાસી ઉપર આવતા રહીશું હવે આપણે પણ નીચે જ આવીશું. કેમ કે હવે રસોઈ બનાવવાની છે બધાની નિશાથી રોકાવાની તો આપણે રોકાઈ જશું. કાલે એક ફોલછેડાની સાડી પણ લેવાની છે છતાં પણ રોકાઈ જશું. ફોને આવશે ગ્રાહકનો કે તમે સાડી દેવાની છે ને ક્યાં વૈયા જશો એમ. તો આપણે ગ્રાહકને કોઈનું કોઈ બહાનું બતાવવું પડશે નકર ગ્રાહકે આપણને ખીજાય. તો સારું હાલો આપણે હવે રોકાઈ જશું એટલે આપણે કીધું આપણા ફ્રેન્ડને બતાવી દેવી. તો નીચે જ આવી આપણે રસોઈઓ બનાવવાની છે. આજ કાંઈ મમ્મીને નથી બનાવવા દેવાની આપણે રોકાણા છીએ એટલે આપણે બનાવવાની છે. એ હાલો સિવા નીચે જવું છે હવે. તો સારું હાલો આપણે નીચે વ્યા જઈએ હવે. અમારા એક બેન તો આવ્યા હતા એ વિયાઈ ગયા છે અથાણી વાળા. અને આપણે હવે જઈશું નીચે મમ્મી પાસે. નકર મમ્મી પાસે રાંધવાનું શરૂ કરી દેશે. અમારા ગામડામાં તો રાંધવાનું બોલે રસોઈ ઓછી બોલે. તો સારું હાલો હવે મમ્મી શું કરો છો? શું કરો છો? દીવાબત્તી કરવા આવી જશો? મમ્મી જો દીવાબત્તી કરવા પહોંચી ગયા અમારા ફ્રેન્ડને. તો સારું હાલો મમ્મી દીવાબત્તી એવું કરે છે. સવારમાં સિરાવીને વાડીએ પહોંચી જશવી. વાડીએ જો આ બધા મરચાંને એવું ઉતારે છે ને એવું કાંક બધું કામકાજ હાલી રહ્યું છે સવારના પોરમાં. અને આપણે ફ્રી થઈને હવે વાડીએ આવ્યા છીએ. અને આ છે મારા આંટીની વાડી. એટલે વાડીએ જો આપણે છે ને આટી મારવા આવ્યા છે. વયું જવાનું છે પણ મોડું થતું તો હવે જો આટી મારીને કીધું કે જાવી. દાળિયા છે વાડીએ તે જો આજ મરચાંનો વારો છે ને તો મરચાં ઉતારે છે મારા કાકાની બધા. એટલે આપણે કીધું સારું હાલો વાડીએ આટો મારતા જાવી. અને કેટલાય દિવસથી આવ્યા હતા હાથે માઠીમાં આવ્યા હતા એટલે આજ કીધું આપણે આટી મારી આવી. તો જોઈ લો અમારા અંકલની વાડી છે. આખી વાડીમાં મરચી વાવેલી છે બતાય છે. જુઓ આ બાજુ તુર છે જો આ બધી તુર છે વાવેલી. જો એટલા મરચાં લીધા છે બહુ ઝાઝા નથી લીધા. શું કામ ખબર છે? એટલા કુરિયાનું અથાણું બનાવશું આપણે. કેમ કે આંટીએ પરાણે એટલા આપ્યા છે. આપણે બહુ મરચાં તીખા પછી તીખા હોય એટલે બહુ ભાવે નહીં ઝાઝા. આ તો આંટી એને અંકલ એને પરાણે આપી દીધા છે ને. આ બધી મારા અંકલની વાડી જોઈ લો. જ્યાં સુધી નજર પગે ત્યાં સુધી મરચી વાવેલી. તો સારું હાલો હજી તો જો આ બાજુમાં મમ્મીની વાડી છે આ બાજુ. અને આ મારા અંકલની વાડી છે. તો આપણે હવે જઈશું. 9:30 વાગી ગયા છે. જે આપણે જસદણ જવાનું છે. મોડું ફાઇનલી બહુ થઈ ગયું છે.
વાડી આવ્યા ને એટલે વાડી આવી ને એટલે એટલા ખોટી થઈ જાય કે એની કોઈ વાત ન પૂછો વિડીયો બનાવવામાં. વિડીયો તો આપણે પહેલાં હોય પછી વ્લોગ બનાવવા હોય એટલે ઓહો ધુહાડા જો ભાગ્યાવાળા જગી જાય મારી મમ્મીની વાડી સાબાજુ બતાવું તમને હું કહેતી ને મમ્મીની વાડીએ મોટું ડેમ છે ને ડેમે ઓગની ગયું છે. જો આ કુંડ છે ને નેર છે પણ બતાતી નથી એટલા ઝાડ ઉગી જશે. જો આ બાજુ આ નેર જાય છે. જો હવે હું અહીંથી મમ્મીની વાડીએ કોસી દઈશું. મમ્મીની વાડીએ થોડુંક આ ગયું છે હે. અને ઓલી નાની બધુડી ક્યાં ગઈ? એકલામાં મરચાની હું ટીંગાડી દઉં તો જો જે ગઈ આમ જો નાની બધુડી જ્યાં મારી મમ્મીને એની ભેંસ વિયાણી હતી હું બળી મોકલાવી હતી આની જા બધુડી કેટલી મસ્ત મજાની છે એમાં આમ છે બિચારી. આ ક્યાં જાસ હાલ અહીંયા તો કેટલી મસ્ત મજાની છે. તો વાડીએ હાવ ફાઇનલી પસી ગયા છે. આ મમ્મીની વાડીનો આ મોટો ફરજો છે ઢોરનો. જમ ભેંસ વિયાણીને અને 15-20 દિવસ થયા મમ્મીને એને ખવડાવે છે અને એને બહુ જ બધું વાલા ભેંસના ગાયના હોય ભેંસના હોય ગમે એના હોય અને આ બધુડા બહુ ગમે. ગાયને આની ખાને પણ વધારે નથી ખાતી નાની છે એટલે ન ખાય ના મેકી દે તો મોટી ભેંસને દઈ દે આને દઈ દે ખાઈ જશે. દિવસ કેટલો ભેંસથી જા દે આય દઈ દે જમા દીકો હાલો ફટાફટ દઈ દે. તો સારું હાલો જોઈને મમ્મીની ભેંસ વિયાણી જાની બળી આપણને મોકલાવી હતી. તો સારું હાલો હવે આપણે જો બહુ આવે છે ધુહાડો આ બાજુ નાખી કેમ સડી ગયો છો? જો શિવા તમને જામફળ ખાવા બોલાવે છે બધા ફ્રેન્ડ ના નામાં. જામફળ આવ્યા છે પણ નાના નાના છે. બધા ફ્રેન્ડ ને જામફળ ક્યાં છે હે? ના જાવ તું ના જઈએ કેસ પડી જાઈશ ન કર હે કેસ ન પડું. બધા ફ્રેન્ડ ને કેવું મામા આય મારે સામું જો બધા ફ્રેન્ડ ને કહી દે હું મામાની વાડી આવ્યો છું. મારે સામું જો મામાની વાડી આવ્યો છું. આ બહુ મજા આવી કે મને હવે હું જસદણે નથી જાતો કે જો ભાઈ જસદણે આવવા ના પાડે છે અને જામફળી સડી જશે ને કે મારે જામફળ ઉતારવા છે. હાલે નીચે આવતો રે શિવા હાલો મોડું થાય છે. હું ના હે હું ગયા